ભેંસદળના એક રામજીભાઈ કરીને હરિભક્ત હતા. તેમને વારસાગત સત્સંગ હતું. વળી આફ્રિકામાં મુક્તરાજ મગનભાઈનો સમાગમ થયો એટલે સત્સંગની દ્રઢતા તેમને વધુ થઈ. 1947ના અરસામાં તેમના પત્નીને ટીબી થયો. તેમણે મગનભાઈને વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તમે દેશમાં જઈને શાસ્ત્રીજી મહારાજને મળો અને આશીર્વાદ લો. એ વખતે શાસ્ત્રીજી મહારાજ અટલાદરામાં બિરાજમાન હતા. ત્યાં જઈને આશીર્વાદ લીધા અને થોડા દિવસ શાસ્ત્રીજી મહારાજે એ રામજીભાઈને રોક્યા. એ દિવસો દરમિયાન યોગીજી મહારાજ સાથે રામજીભાઈને હેત થઈ ગયું. એક દિવસ યોગીજી મહારાજે કહ્યું, તમારી રસોઈ રાખો અને શાસ્ત્રીજી મહારાજને જમાડો. તો રામજીભાઈએ તરત જ હા પાડી. તેથી યોગીજી મહારાજ એ રામજીભાઈનો હાથ પકડીને શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા અને કહ્યું, આ રામજીભાઈને રસોઈ આપી છે તો આજે રસોઈમાં શું કરીશું? ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે માલપુઆની રસોઈ કરો અને ઠાકોરજી જમે અને તમ જેવા સંત જમે, તેથી તેમના ઘરમાંથી તેમની પત્નીને જે ક્ષય રોગ થયો છે તે દૂર થાય. અને બીજા દિવસે શાસ્ત્રીજી મહારાજ અને સ્વામીશ્રી તથા સૌ સંતો ઠાકોરજીને થાળ કરી તેમની રસોઈ જમ્યા. તે જ રાત્રે રામજીભાઈના ધર્મપત્નીને શાસ્ત્રીજી મહારાજે આફ્રિકામાં દર્શન આપ્યા અને બોલ્યા, તમારો રોગ આજથી ગયો. એ દિવસથી રોગ તો ગયો પણ ક્યારે એક ઉધરસ સુદ્ધા આવી નહીં. બીજો એક પ્રસંગ એવો થયો કે તારીખ 8/2/1948ના દિવસે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ સારંગપુરથી અમદાવાદ જવા જાળીલા રોડ સ્ટેશને આવ્યા. અહીંના સ્ટેશન માસ્તર હરગોવિંદભાઈ તેમના મોટા દીકરીના 1.5 થી 2 વર્ષના પુત્ર યોગીનને શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં મૂક્યો અને જરા અસ્વસ્થ થઈ ગયા. શાસ્ત્રીજી મહારાજે યોગીનને માથે હાથ મૂકતા પૂછ્યું, કેમ માસ્તર, કંઈ કહેવું છે? તો હરગોવિંદાસે કહ્યું અને આખી વાત વિગતે જણાવી કે આ દીકરાના જન્માક્ષર મારા વેવાઈએ જોયા કે જેઓ વલ્લભીપુરના રાજ્ય જ્યોતિષી છે. તેઓ કહે છે કે આ બાળકનું આયુષ્ય ખૂબ ટૂંકું છે, તેથી મારી દીકરી ખૂબ ઉદાસ રહે છે. વળી તેઓ તો કહે છે કે મારી આ વાત ખોટી પડે તો હું 500 રૂપિયા ધર્માદા આપવા તૈયાર છું. શાસ્ત્રીજી મહારાજ સ્મિત કરતા કહે, આનું નામ જોગી મહારાજના નામ પરથી પડ્યું છે, તેથી તેનો વાળ વાંકો નહીં થાય. અને યોગીજી મહારાજે પણ બાળકના માથે હાથ મૂકતા કહ્યું, શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ છે. વળી આપણા સૌથી મોટા જ્યોતિષ છે શ્રીજી મહારાજ, માટે પ્રાર્થના કરવી સારા વાના થશે. આ પછી એ વાતને વર્ષો વીતી ગયા. બાળકનું આયુષ્ય ક્યાંય પણ તૂટ્યું નહીં અને શાસ્ત્રીજી મહારાજે વિધિના લેખ પર મેખ મારી દીધા.